વેલકમ બેક મિત્રો. તાજેતરમાં માલદીવ અને લક્ષદ્વીપનો વિવાદ ચરમસીમાએ છે. ભારતના વડાપ્રધાન શા માટે માલદીવના વિરોધમાં બોલી રહ્યા છે? મોદીજીએ શા માટે લક્ષદ્વીપની તસવીરો મૂકી? શા માટે મોદીજી વિરોધમાં માલદીવના લોકો ઝેર વોકી રહ્યા છે? શું છે સમગ્ર વિવાદ? શરૂઆતથી સમગ્ર બાબતો વિસ્તારમાં આ વિડીયોમાં જણાવીશું. બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. માલદીવ જે એક સમયે ભારતનું મિત્ર હતું, જે આજે અચાનક ભારતથી નફરત કરવા લાગ્યું. ઇન્ડિયા આઉટ, ઇન્ડિયન આઉટ, ઇન્ડિયન મિલિટરી આઉટના નારાઓ માલદીવના દરેક રસ્તાઓ પર લાગ્યા. માલદીવના પ્રેસિડેન્ટ મોહમ્મદ મુઇઝુએ ત્યાંના લોકોને કહ્યું કે તેઓ પોતાના દેશમાંથી ફોરેન ફોરેસીસ સ્પેશિયલી ઇન્ડિયન મિલિટરીને બહાર ફેંકીને રહેશે. માલદીવના ટ્વીટ યુઝર પણ #ઇન્ડિયન મિલિટરી આઉટ ઇન્ડિયા જેવા ટ્વીટ આપી રહ્યા હતા. ભારતને લઈને માલદીવના લોકોનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેઓ માલદીવમાં રેલીઓ અને ધરણા પ્રદર્શન કરતા હતા. તેઓએ ઇન્ડિયન આઉટના બોર્ડ લગાવ્યા. ખુદ ત્યાંના ફોર્મલ પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યમીન રસ્તા પર ઉતરીને આ રેલીઓમાં સમર્થનમાં જોડાયા. એ રેલીઓ ત્યાંની જનતા જ્યાં ભારતના વડાપ્રધાનની મજાક બનાવતી જોવા મળી હતી. પરંતુ આ પ્રો ઇન્ડિયા કહેવાતો દેશ માલદીવ એક સમયે ઇન્ડિયા ફર્સ્ટની પોલિસી અપનાવતો, પોતાના ફોરેન રિલેશન માટે ફર્સ્ટ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો. એ દેશમાં અચાનક ભારત પ્રત્યે આટલી નફરત કેમ ફેલાઈ રહી છે? ચાલો જાણીએ. મિત્રો, માલદીવ આ દેશની કહાની શરૂઆતથી જાણીએ. ભારતનું પહેલું પસંદગીનું ટુરિસ્ટ ફરવા લાયક સ્થળ જે ઇન્ડિયાના મિનિકોય આઇલેન્ડથી માત્ર 120 કિલોમીટર દૂર છે. આ દેશ આજે માત્ર ને માત્ર ભારતના કારણે, ભારતના હિસાબે જીવે છે. મતલબ કે એમના દેશમાં ડેમોક્રેસીથી લઈને જીડીપી, ઇકોનોમીમાં ભારતનો એક મોટો ભાગ છે, એટલે કે યોગદાન રહ્યું છે, જે આપણે હવામાં વાત નથી કરતા, એના સબૂત પણ આપીશું. પરંતુ આપ જરા વિચારો કે ભારતના આટલા ઉપકારો હોવા છતાં આજની તારીખમાં માલદીવ ગવર્મેન્ટ ભારતથી આટલી નફરત કેમ કરવા લાગ્યું? તો જુઓ, વર્ષ 1980ની વાત છે, જ્યારે માલદીવના પ્રેસિડેન્ટ મોહમ્મદ અબ્દુલ ગયુમ હતા. એ સમયે તેના મશહૂર બિઝનેસમેન અબ્દુલ્લા લુથુફી પ્રેસિડેન્ટ ગયુમને રિપ્લેસ કરીને આખા દેશમાં પોતાનો કબજો કરવા માંગતા હતા. એટલા માટે લુથુફીએ શ્રીલંકા પાસેથી ઘણી મશીનરી અને ભાડના ટેમ્પરરી સોલ્જર પણ હાયર કર્યા હતા અને 2 વાર 1980 અને 1983માં દેશ પર કબજો જમાવવાની કોશિશ કરી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. પરંતુ સાલ 1988માં લુથુકનો પ્રહાર સફળ રહ્યો અને એ જ શ્રીલંકાના મશીનરી ફોર્સિસે માલદીવના પેલેસ અને ત્યાંના તમામ સરકારી ઓફિસોને પોતાના કબજે કરી લીધી. અને આ કારણે પ્રેસિડેન્ટ ગયુમને પોતાની ફેમિલી સાથે સેફ હાઉસમાં છુપાવવા મજબૂર થવું પડ્યું. અને આનો જડબાતોબ જવાબ આપવા માટે ગયુમે બાકી દેશો પાસેથી મદદ માંગવાની શરૂઆત કરી દીધી. શ્રીલંકા, પાકિસ્તાન, સિંગાપોર અને યુકે પાસે ગયા, પરંતુ બધાએ લેક ઓફ મિલિટરી કેપેબિલિટીને બોલી અને મદદ કરવાની ના પાડી દીધી. એટલા સુધી કે ગયુમે યુએસ પાસે પણ મદદ માંગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુએસે દૂર હોવાનું બહાનું કરીને મદદ કરવાની ના પાડી દીધી. હવે ગયુમ બધી જ રીતે હિંમત હારી ચૂક્યા હતા અને એ સમયે યુકે તેમને ભારત સજેસ્ટ કર્યું કે તેઓ ભારત પાસેથી મદદ માગે. અને આ આઈડિયા માલદીવ માટે ગેમ ચેન્જર સાબિત થયો. આખી દુનિયાને જ્યારે ના પાડી ત્યારે ભારત ઊભું હતું સાવ જ માફક. ભારતે તરત જ મદદ માટે હા પાડી દીધી અને માત્ર 9 કલાકમાં ભારતની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પેરામિલિટરી માલદીવમાં પહોંચી. અને એ રાતે ભારતે લુથુફીની મશીનરી શાસનને હટાવી, પ્રેસિડેન્ટને બચાવી અને માલદીવની સરકારને ફરી આઝાદ કરાવી. એટલેથી આપ સમજી શકો છો. હવે આપણે વાત કરીએ માલદીવની જીડીપી કેવી રીતે આપણા કારણે હાઈ છે. તો સાલ 2018માં ભારતે માલદીવના વિકાસ હેતુ $1.4 બિલિયન આપ્યા હતા. અને ધ્યાન આપજો, આ એકાઉન્ટ એમની જીડીપી 6.19 બિલિયનનું 25% ભાગ છે. હવે આવી ડીલમાં ભારતીય ઇકોનોમીને પણ ફાયદો થાય છે, કારણ કે બધા જ ટેન્ડર ભારતીય કંપનીઓને મળે છે અને આવા સમયે ટેન્ડર સારો નફો મેળવે છે. મિત્રો, યુએસના અર્થશાસ્ત્રી કાર્નેગીના હિસાબથી માલદીવનો 28% જીડીપી, 60% ફોરેન રિઝર્વ ટુરિસ્ટ અને હોટલ મેનેજમેન્ટથી આવે છે. કાર્નેગી પ્રમાણે એમના આ સેક્ટરને 2020થી ભારતીય પ્રવાસીઓ વધુ ફેક્ટ કરી રહ્યા છે. માલદીવના નેતા મોહમ્મદ અલી જનાએ પણ બયાન આપ્યું હતું કે કોરોના કાળમાં ભારતના કારણે જ અમારો દેશ બચી શક્યો. એ બાદમાં 2022માં માલદીવ ઇકોનોમિક ક્રેશ ના થાય એટલા માટે ભારતે $100 મિલિયન એડ માલદીવને આપ્યો. અને વાત માત્ર અહીં પૈસાની નથી, પરંતુ ભારત બધી જ રીતે મદદ કરે છે. જેમ કે ડિસેમ્બર 2018માં ભારતે ઓપરેશન નીર કર્યું હતું, જ્યારે માલદીવના વોટર પ્લાન્ટમાં આગ લાગી હતી. એ સમયે ભારતે માલદીવને ડ્રિંક વોટર સપ્લાય કર્યું હતું. સાલ 2015માં માલદીવમાં એક મોટી સુનામી આવી હતી. એ સમયે પણ ભારતે રેસ્ક્યુ મિશન હાથ ધરી પીવા લાયક પાણી અને
અને ફૂડ પેકેટની મોટી મદદ પહોંચાડી હતી. આ સાથે કોરોના સમયે ભારતે સંજીવની મિશન હેઠળ 6.5 ટન દવાઓ અને કોવિડ વેક્સિન આપી હતી. અને તાજેતરમાં આપણા વડાપ્રધાન મોદીજીએ માલદીવને 100 બેડ કેન્સર હોસ્પિટલ અને 22,000 સીટનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું પેકેજ આપ્યું હતું. હવે માલદીવે ઇન્ટરનેશનલ લેવલે ભારતને ઘણો સપોર્ટ કર્યો, જેમ કે તેના ફોર્મર પ્રેસિડેન્ટ મોહમ્મદ નસીદે ભારતને સપોર્ટ કરતા કહ્યું કે માલદીવ કાશ્મીરના મુદ્દે ભારતના વિરુદ્ધ ઇસ્લામી દેશોની સાથે નથી ઊભું રહી શકતું, કારણ કે કાશ્મીર ભારતનો અંગત મામલો છે. આ સાથે ઇન્ડિયા ફર્સ્ટની પોલિસી તેમને હંમેશા અપનાવી, જેમાં માલદીવ પોતાના નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે ભારતને જ પ્રાધાન્ય આપતું આવ્યું છે. જ્યારે બંને દેશોમાં સંબંધો આટલા મજબૂત હોય તો આખરે એવું તો શું થયું કે માલદીવ ભારતને લઈને આક્રમક થયું? એટલા સુધી કે માલદીવના લોકોએ પ્રેસિડેન્ટને જીતાડવા માગે છે, જે એન્ટી ઇન્ડિયાના મુદ્દા ઉપર લડવા માગે છે. હવે મિત્રો, આ બદલાવને સમજવા આપણે આજથી 14 વર્ષ પાછળ જવું પડશે. અને મિત્રો, વિડીયોના આ ભાગને ખૂબ જ ધ્યાનથી જોજો, જેનાથી ભારત પ્રત્યે માલદીવનો ગુસ્સો શા માટે છે એ સ્પષ્ટ થઈ જશે. તો માલદીવના લિસ્ટમાં કુલ 9 રાજનૈતિક પાર્ટી છે, જેવા કે નામ આપ લિસ્ટમાં જોઈ શકો છો. આમાંથી 2 પાર્ટીઓ જ બહુમતી મેળવતી આવી છે. એક છે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી MDP, જેના પર પ્રો ઇન્ડિયા હોવાનો આરોપ લાગતા રહે છે, અને બીજી છે PPM, જે પોતાના પ્રો ચાઇના હોવાથી ઓળખાય છે. તો વર્ષ 2008માં પ્રો ઇન્ડિયા MDPના લીડર મોહમ્મદ નસીદ ઇલેક્શનમાં જીતી ગયા, અને એના આગળના વર્ષ 2009માં નસીદે ભારત સાથે ઇન્ડો માલદીવ કરાર સાઇન કર્યો. હવે આ પેકેજનું સાચું મોટિવ ભારતીય ઓશન વિઝનમાં વધી રહેલા ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સ પર કાઉન્ટ કરવાનું હતું, જેના માટે ભારત પણ માલદીવમાં 26 ડે ટાસ્કને પ્લે કરવાનું હતું, જેનાથી બંને દેશો ઇન્ડિયન ઓશન વિઝનમાં સર્વે કરી શકે. આ કરાર હેઠળ ભારતે માલદીવમાં નાનકડું હેલિપેડ સ્ટેશન બનાવવાની પણ પરમિશન લીધી. હવે જોવા જઈએ તો આ ડિફેન્સ પેકથી બંને દેશોને ફાયદો થતો હતો. ભારત ચાઇનાની ગતિવિધિઓ પર નજર રાખી શકે તો માલદીવે હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઇમરજન્સી માટે કરી શકે. પરંતુ 2009માં જેવું કે આ પેડ સાઇન થાય છે તો માલદીવનો વિરોધ પક્ષ PPM ગવર્મેન્ટ નાસિર વિરુદ્ધ એક વ્યૂહરચના તૈયાર કરે છે. એમને માલદીવની જનતામાં એ વાત ફેલાવી કે આ કરાર સાઇન કરી સરકારે એમની વ્યૂહ રચના સરકાર અને અર્થવ્યવસ્થામાં નુકસાનની ભીતિ ઊભી કરી છે. આ પ્રકારની અફવાઓથી PPM માલદીવના લોકોની સંવેદનાઓને ભડકાવવામાં સફળ રહ્યું, અને 2010માં PPMને ફરી મોકો મળ્યો, જ્યારે માલદીવ ગવર્મેન્ટે માલે ઇન્ટરનેશનલ એરપોર્ટના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઇન્ડિયન કંપની GMRને આપ્યો. હવે GMRએ બોટ મોડેલ પર કામ શરૂ કર્યું, જેમાં અલગ અલગ કંપનીઓને પોતાની નીચે કામ આપીને રિનોવેશન શરૂ કર્યું. આ સમયે PPM પાર્ટીએ પ્રેસિડેન્ટ નસીદ પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાના પાવરનો દુરુપયોગ કરીને ભારતીય કંપનીઓ સાથે મળીને દેશને ખોખલો કરે છે. મોટી સંખ્યામાં માલદીવની જનતા PPMની વાતોમાં આવવા લાગી, અને એ સમયે માલદીવની ઇકોનોમી પણ ડાઉન ચાલી રહી હતી. હવે એ સમયે જનતાને લાગ્યું કે ભારતના કારણે તેમની આ હાલત છે, તો તેમને બાદ આવ્યું પ્રેસિડેન્ટ નસીદનું એક બીજું ડિસિઝન, જે ગવર્મેન્ટ માટે આઘાતજનક સાબિત થયું. એમને માલદીવ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ્લા મોહમ્મદને એરેસ્ટ કરવાના ઓર્ડર જાહેર કર્યા, કારણ કે તેમનું માનવું હતું કે અબ્દુલ્લા મોહમ્મદે એક્સ પ્રેસિડેન્ટ અને તેમના સિનિયર લીડર મોમુન અબ્દુલ પર લાગેલા ભ્રષ્ટાચારના કેસમાં મદદ કરી હતી અને જાણી જોઈને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે આ ડિસિઝનનો વિરોધ પક્ષે માલદીવની જનતામાં ખોટું જણાવીને માલદીવના પ્રેસિડેન્ટ નસીદના રાજીનામાની માંગ સાથે રેલીઓ અને આંદોલન શરૂ કરાવ્યા. આ કારણે 7 જાન્યુઆરી 2012ના દિવસે પ્રેસિડેન્ટ નસીદને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું, અને 2013માં એન્ટી ઇન્ડિયાના મુદ્દે PPM પાર્ટીએ પાવરમાં આવીને ચલાવ્યો, અને દેશના નવા પ્રેસિડેન્ટ બન્યા અબ્દુલ્લા મીન. હવે તેમને પાવરમાં આવતા જ માલદીવ ડેમોક્રેસીના વર્કર પર ક્રેકડાઉન શરૂ કર્યું, અને ભારતને સમર્થન કરતા મોહમ્મદ નસીદ પર એરેસ્ટ વોરંટ જાહેર કર્યું. આ એરેસ્ટથી બચવા મોહમ્મદ નસીદ ઇન્ડિયન હાઈ કમિશનરના શરણે થયા, કારણ કે તેમને ખબર હતી કે ઇન્ટરનેશનલ લોસના હિસાબથી માલદીવ વિધાઉટ પરમિશન ઇન્ડિયા MSCમાં એન્ટર નથી થઈ શકતી. એને યુઝ કરીને PPM પાર્ટીએ એવી ઇમેજ ક્રિએટ કરી કે ભારત માલદીવના અંગત મામલાઓમાં પણ દખલબાજી કરે છે. સાથે જણાવ્યું કે ફોર્મલ પ્રેસિડેન્ટ નસીદ એક ભારતનું મોહરું છે, અને એ અફવાઓ સાથે PPMએ માલદીવની જનતામાં ભારત પ્રત્યે ઝેર હોકીને સેન્ટિમેન્ટ ક્રિએટ કર્યા, અને પ્રેસિડેન્ટ અબ્દુલ્લા ચાઇના તરફ સકારાત્મક વલણ અપનાવી ઝૂકી ગયા, અને પ્રેસિડેન્ટ બનતા જ અબ્દુલે ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગને માલદીવ બોલાવી અને એ વર્ષે ભારતના તમામ કરારો તોડી ચાઇના સાથે નવા કરાર કર્યા. પરંતુ શું માલદીવને એનાથી કોઈ ફાયદો થયો? ચાઇનાએ
માલદીવના ઘણા આઇલેન્ડ લીડ પર દેવા અબ્દુલ્લાને મનાવી લીધા. આ સાથે પ્રોજેક્ટ માટે $1.5 બિલિયન ટેટ બિલ પણ પાસ કરી થમાવી દીધું. આ બધાથી માલદીવની જનતા સમજી ગઈ કે પીપીએમ સરકાર માત્ર દેશને ડૂબાડી રહી છે. એટલા માટે સાલ 2018ના ઇલેક્શનમાં માલદીવ એમડીપી પાર્ટી ફરી જીતી પાવરમાં આવી. ઇબ્રાહિમ સોલેહ માલદીવના નવા પ્રેસિડેન્ટ બન્યા અને જતા જતા અબ્દુલ્લાએ ઇન્ડિયન ફોર્સિસ પર ઘણા એલિગ્રેશન લગાવ્યા હતા કે તેઓ માલદીવમાં કબજો જમાવવા માંગે છે. આ બાદમાં બે સમૂહો જનતાના થયા. ત્યારબાદ થયું ઇન્ડિયા આઉટનું આંદોલન શરૂ. પરંતુ નવા બનેલા પ્રેસિડેન્ટ ઇબ્રાહિમે ચાઇના સાથે કરેલા તમામ કરારો રદ કરી દીધા અને ભારત સાથે ફરી સંબંધો મજબૂત કર્યા. આગળના 5 વર્ષ સુધી સરકાર સારી રીતે ચાલતી હતી અને આવ્યું 2023 જ્યારે ફરીથી માલદીવમાં ઇલેક્શન થયું. પીપીએમને એક હવે વ્યૂહરચના સારી રીતે ખબર પડી હતી કે સામાન્ય લોકોને પ્રો ઇન્ડિયાના વિરોધમાં ભડકાવો, આંદોલન કરાવો અને જીતો. આ વાતમાં ધ્યાન રાખી પીપીએમ પાર્ટીએ ફરી ભારત વિરુદ્ધ આંદોલન શરૂ કરાવ્યા. સાલ 2022માં યોગ દિવસે નિમિત્તે ઘણી બધી રેલીઓ અને સભાઓ ભારત વિરુદ્ધ કરવામાં આવી. હવે માલદીવની કુલ જનસંખ્યા 5.2 લાખ છે. એમાંથી 2.8 લાખ જ વોટિંગ માટે એલિજિબલ છે. હવે 2.8 માંથી 1.6 લાખ લોકો તો કોઈના કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે. હવે બચે છે 1.2 લાખ રિયલ વોટર. તેમને ભરમાવવા આસાન છે, જેની કમી મીડિયાએ પૂરી કરે છે. આખા માલદીવમાં રજિસ્ટર 100 ન્યૂઝ ચેનલ છે, જેમાંથી 5 માત્ર એક્ટિવ ચેનલ છે. હવે આમ જનતાનું માઇન્ડ ડાયવર્ટ કરવું આસાન છે, જેનાથી પીપીએમ આ વાતનો ફાયદો ઉઠાવી જીતી આવી છે. તાજેતરમાં જે વિવાદમાં મોદીજી વિરુદ્ધ માલદીવની વિદેશ મંત્રી મરિયમે ઝેર ઓક્યું તેને પદ પરથી હટાવી દેવાય. કારણ કે મોદીજીએ લક્ષદ્વીપ પર ફોટોશૂટ કરાવી ભારતની જનતાને મેસેજ આપ્યો કે તેઓ માલદીવની જગ્યાએ લોકોને લક્ષદ્વીપ પસંદ કરે. ભારતની જનતા પોતાના રાષ્ટ્રને વિકસાવે. મોદીજીના નિવેદન બાદ લાખો લોકોએ માલદીવનો બહિષ્કાર શરૂ કરી દીધો. સાથે પોતાનું માલદીવ બુકિંગ રદ કરાવી દીધું. માલદીવને ફટકો પડતા બહિષ્કાર થતા માલદીવની સરકારે મોદીજી વિરુદ્ધ ટિપ્પણી કરતા માલદીવના 3 મંત્રીઓને સસ્પેન્ડ કર્યા છે. ભારતના મોટા સેલિબ્રિટી સહિત ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ લક્ષદ્વીપને સમર્થન આપતા અને માલદીવનો વિરોધ કરતા જોવા મળે છે. મિત્રો, આપને જો આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા એવો અમને વિશ્વાસ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.